નમસ્કાર, હું છું રાહુલ વેગડા. આપનું સ્વાગત કરું છું એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર. ચાલો જોઈએ આજની મુખ્ય હેડલાઇન. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રક્ષાબંધનના પવિત્ર તહેવારની દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન ખાનગી ક્ષેત્ર બેંકોના કામકાજની કરશે સમીક્ષા. સાયબર સુરક્ષા સહિત નાણાકીય બાબતો પર કરશે ચર્ચા. જમ્મુ કાશ્મીરમાં વાર્ષિક અમરનાથ યાત્રા આજે સમાપ્ત થશે. આ વર્ષે દેશના વિવિધ ભાગોમાંથી 5 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ બાબા બર્ફાનીના દર્શન કરવા પવિત્ર ગુફાની મુલાકાત લીધી. વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે કુવૈતના પ્રધાનમંત્રી શેખ અહેમદ અલ સબા સાથે કરી મુલાકાત. વિદેશ મંત્રીએ ભારત કુવૈતના સંબંધોને ગાઢ બનાવવાના તેમના વિઝનની પ્રશંસા કરી. બહુચર્ચિત કોલકાતા દુષ્કર્મ કેસમાં સુપ્રીમ કોર્ટ 20 ઓગસ્ટે સુનાવણી કરશે. પુણેમાં છેલ્લા 2 દિવસથી સતત અનરાધાર વરસાદ. પુણે શહેરથી લઈ પુણે રેલવે સ્ટેશનના વિસ્તારો પાણીમાં ગરકાવ. વડોદરાની મીરા એરડાએ તીર્થેષ્ઠ MRF નેશનલ રેસિંગ ચેમ્પિયનશિપ 2024માં પ્રથમ સ્થાન મેળવ્યું. આજે શ્રાવણ માસના 3જા સોમવારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કરવા ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું. 21 ઓગસ્ટથી ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે. હવામાન વિભાગે કરી આગાહી. સૌથી નાની વયે જગતગુરુની પદવી મેળવનારા મહેન્દ્રગીરી મહારાજનું જૂનાગઢમાં ભવ્ય સામયું. જૂનાગઢ મુચકુંદ ગુફાના મહંત શ્રી 1008 મહામંડલેશ્વર મહેન્દ્રાનંદગીરી મહારાજને ગયા ચૈત્ર માસમાં જગતગુરુની પદવી આપવામાં આવી હતી. આજની મુખ્ય હેડલાઇન્સ. વધુ સમાચાર અને મહત્વની અપડેટ્સ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ.